Baigo, જો baigo. વાહ શિવ વાહ વાહ, એક તો ખાઈ લો તે. જય શ્રી કૃષ્ણ શિવ. હર હર મહાદેવ. તુલસી જો વાટ જોતી હતી કયું ની કે શિવ હજી નો આવી કે એક ખાઈ લઈ ને તો પછી બીજું લઈ. તને બીક ન લાગે તુલસી થી? હે બસ લે હવે જરાક પાછળ મારી દીકો. બસ લે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને તો હક વાગી ગયા ને. હાલ હાલે તારી રોટલી. તો ભાઈ ટીટોળા છે ને રાડો રાડ થયા. અમારે છે ને 4 પોટા હતા ટીટોળાના. એમાંથી અટાણે છે ને એક જ હાજરમાં છે. હવે મીંદડું ઉપાડી ગયું હોય કે પછી કુતરા હોય માર નાખ્યા કે માંદા થઈને મરી ગયા હોય કે હેકરો ઉપાડી ગયા કોઈ ખબર નતા. ટાણે એક ફોટો છે ને ત્યાં 2 જણીયું છે ને મને એવું લાગે કે વાં ઓલી કેનાલમાં એને લઈ જાવો છે ને એ રાડું નાખે તી. એને એમ કે આમથી લઈ આવે ઓલે ઓગટ પાસે થઈ આમ થઈ વંડી ભર આમ લઈ આવે તેને એમ કે ખાસા એથી છે ને અમે લઈ જઈએ પણ ત્યાંથી નીકળવાનું મેળ છે ને આવતો નથી પોટાને. ને રાડો રાડ થયું બે ફોટો ઓલી બાજુ પાછું વયો ગયો. અમે મારી દીકરી આમને આવી ગઈ ને શું કરે તું ગુંદું ખાવું? હે ઊભી રહે. ગુંદું ખાવું હવે બહુ છે નહીં શું આમ. આ ડારી પકડીને એઠી ખા. લે હાલ ખા એ ડારી એકાઈથી પકડ ને ખા એમાંથી. હા ખા બસ એમ એકાઈથી પકડ ને ખા. તો હવે આમ મા દીકરી છે ને 2 જણિયું ઘેર છે. હવે સૈનો કરી નીકળી ગયા ને મમ્મી ને પપ્પાને આજે જવાનું હતું તે આકડી જોઈએ છે ને નીકળી ગયા. મારે મોડો વારો આવ્યો ફોન હાથમાં લેવાનો. એક તો મારે ઉઠવામાં જ મોડું થઈ ગયું તું. કેટલા 6:30 થઈ ગયા તો ઉઠવામાં. ટાઈમલેસ મૂકવાય ન જવાનું. સુરજ દાદા જરીક આપણે 6 વાગે મૂકી આવીએ ને તો સલામ બધું દેખાય. પછી ઉષા ચડતા જાય ને પછી તો ન મેળાવે. એટલે ઓહો હા માં હુકાઈ ગયો. લઈ લે પકડજે બીજા આઈથનક પડી જાય. એ કાલનો એનો એક ચડ્ડો હતો ને શિવનો જીન્સનો એ આવવાને હુકાઈ નહીં હતી. એ છે ને દોરીએ હતો. બીજા બધા લુકડા લઈ લીધા હતા. પૂછે તો હુકાઈ ગયો તો લઈ લે હાલ. તે હવે છે ને પોતા એક બાકી છે. પછી ઉઠીને ઝટઝટ ફર્યા વાયરા ને શિવ ઉતા જ 7:30 વાગ્યા સુધી હુતી હતી. ન વાંધો આવ્યો ને એ પછી ચા નાસ્તો કર્યો ને પછી ઠામુચકા અંજવાર્યું વાર્યું. હવે પોતા બાકી છે પોતા કરી લો. વાહિંદા મમ્મી કરતા ગયા તો પછી વાંચતા ગયા. એટલે પાછું ફરિયામાં 1.5 કલાક નીકળી જાય. અહીંથી સેટ ઉપાડીએ ને તેમાં શીકુડી સુધી વારવાનું હોય એટલે 1.5 કલાક એમાં નીકળી જાય. એટલે એવું બધું થઈ ગયું તો એ વાંધો ને મોડું નહીં થાય. પોતા હવે કરીને પછી રાંધવાનું છે તો આવી જાય કાલની જેમ. કાલ શાક વકાર લીધું તો કાલ આવી ગયા તા મમ્મીને. આજ પાછું જવાનું હતું એટલે આજે નીકળી ગયા. બરાબર ને એ બરાબર ને છોકરા જોતી એ હમણાં મારી હાર એટલે જ મેં આજ છે ને ઠામ ને એવું બાયણેનું કામ મોરથી કરી લીધું. ન કંઈ આડી છે ને આવ્યા રાખે. પછી એવું છે ને જો કેરી ખાવી હતી કેરી સુધારતી હતી. પછી મેં કીધું પોતા કરવું ને એ આંગણવાડી બેહે ને હાથ જોડીને બેસી ગઈ ને ચાલે હાથ જોડીને બેસી ગઈ. આજ શિવ હાટું અલગ રીતે થોડીક સુધારી કેરી એને મજા આવે ને છોકરાઓને એમ. જો શિવ આ છે ને
ઊભી રહેજો. આ છે ને એ આમ કરી દીધી જો. વાવ કે આમ તને મજા આવે ખાવાની હે જોઈ લે. બોલાય તો ખરી આમાં. તાજી તાજી કેરી મીઠી મીઠી કે મીઠી મીઠી. તો તું કેરી ખાઈ લે બરાબર. હું મારું કામ કરું ને. એને થોડીક અલગ રીતે સુધારતી હતી ને એને મજા આવી ગઈ. હવે છે ને જો શાક સુધારવું ને શાકમાં છે ને કરવી ચોરાફરી. શિવ મને હમી કરવા લાગવાની જ છે ને. આપણે છે ને પેલા શિવને એક વાત પૂછીએ. શિવ આપણે છે ને હમણાં 2-3 દી પછી મામાને ઘેર જાવું કેમ કે તારો બર્થડે આવે છે તો ગિફ્ટ તો કંઈક લેવું જોઈએ. એમાં તો હાલવાનું નથી. ચાલશે લેવું જોઈએ કે નહીં લઈએ તો હાલશે? લેવું જોઈએ બર્થડે છે તો. આમ જો આપણે અહીંયાથી પછી મામાને ઘેરથી રિક્ષામાં બેસી ને આપણે જવાનું છે ગામમાં ને અહીંયાથી તારે શું ખાવું ઈ કે પેલા મને. હા ગણાવતા કોણ હા આઈસ્ક્રીમ ભેળ લચ્છી બધું. હાલ જોડા ફરી હમી કરી નાખી હાલ. અરે ગણાવવામાં તો માહિર છે અમારે ને. અમારે છે ને ભાઈ 2 દિવસથી હશે ને રસોઈ નથી નીકળ્યો. કેરી પાકી પર રસ છે ને નથી નીકળતો. રસોઈ તો વધારે મજા આવે, શીરું ઓછી મજા આવે. હવે દીએ લાઈટ ન અમરે સાંજે 11 વાગે લાઈટ આવે. બોલો 2 દિવસથી લાઈટ નથી ને કાલે છે ને 11 વાગે રીતે લાઈટ આવી ને એમાંય પાછો 2 વાર ગેપ માર્યો. 12 વાગે છે ને હરખી પાછી લાઈટ આવી. ઈ પછતા હુતા તો આજ સવારે 8 વાગ્યાની તો પાછી વહી ગઈ. ઈ તો સાહેબને થઈ ગયું છે વહેલું ઉઠીને. જો કેમેરામાં છે ને માખી આડી આવે છે ઈ તો કઈ ઉપાધિ નથી. પણ હવે રસીમાં એવું છે કે અમને છે ને મિક્સરનો જ ભાવે. હાથે કાઢેલો રસ અમને ભાવતો નથી એટલે અમને મિક્સરનો જ ભાવે. એટલે લાઈટ વગર ન કામ આવડે ને હમી કરતા. હા બી તો કાઢે છેલ્લે જો કાઢવા જ માંડી યા તો છોકરી. મને એમ કે નહીં આવડતી હોય શિવને તો આવડે છે. પૂરેપૂરું કામમાં ધ્યાન છે ભાઈ. પૂરેપૂરું કામમાં ધ્યાન છે. ઊંચું ન જો ને તું કે જો ન જો હું હાલો બહુ હમી કરવાની છે ભાઈ. હાલો ચોરાફરી હમી કરવા એમ કે જો આવી ગયા પતી ગયું ને તમારું કામ આજ? હા કામ પતી ગયું. શિવ હાટું ભાગે લઈ આવી કા એની આજે છે ને ભેળ મગાવી હતી. પટાણે ન હોય પછી દાદી છે ને જો કામ લઈ આવ્યા કે ઢોકરા લઈ આવ્યા. અહીં ચટણી છે અહીં છે હજી ઢોકરા. મને ખાવા ભાવે ને. હા મેં કીધું કે શું શિવ હાટું લઈ લઉં. પછી મેં કીધું મીઠી કાલ તો પેડા તો લીધા હતા. ઓલું લીધું હતું ગોલો ને પ્રમદી પેડા લઈ આવ્યા હતા પપ્પા. હા તે હવે મેં આ ઢોકરી લઈ આ ચટપટું કા ને. હાલો તમે ખાઈ લ્યો નાસ્તો કરી લ્યો. હા નાસ્તો કરી લે. ખાતા છે એવું કેવું છે કે ખાઈને ઊભી રહેજો આમ. હાલ જો હવે ઉપાડ હાલ ખા હવે. ઓહો હો જોતા ખરી આવી હરખાઈ કે ને જોઈ લે. સુપર છે ને. હું સીતારામ કરી લ્યો લઈ યાર નથી કર્યા ના આજ તો અટાણ પેલો છે અટાણ લીધો તમારો હવાર. જય શ્રી કૃષ્ણ સીતારામ. રસોઈ ટાણું થઈ ગયું. ઢોકળી છે તે નાસ્તો કરી જરા. નકર પછી ખાવાનું વાયરે બગડશે. હા તો મારે અહીં શાક વઘારવાનું કામ આલે ને સીવું ને દાદી બે છે ને રોટલા કડે. સીવું જ જો એ લે એ આ તો જો છોકડું. ઓહો હવે મમ્મી રેવા દો તમે આ ઘર લે હશે. જો ઈ તો હાથ પાડે જો તો કેવી પટાપટીયું છે તો ઘડે. હવે તે અટાણે કોઈ ન બોલાવ્યો ખાવા ને વળી ક્યાંક રોટલા ખડવા બોલાવે.
હાલો શિવ રોટલા બનાવે જમવા એમ ને તો રોંઢાને 5 વાગવા આવ્યા ને છે ને જો જોઈ લે ઓંઠણી નો તો શોખ જો પેન્ટ ટી શર્ટ માંથી ઓંઠણી એ વાહ નવી ફેશન ઈ જો હમણાં એને હું બોલી ને એટલે ઈ કેમ ઈ જવાબ દે હે हाँ मैडम जी दूध पियेंगी कॉफी पिएगी तो ठंडा पिएगी तो फिर तू क्या पिएगी रे क्यों तो मम्मी कहूँगी ચા પીએંગી એમ चाय पिएंगे केम कैसी ये नहीं आवड़ी गયું रोंटा दिन आवड़ी गયું કેમ 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 ચાય પીએંગે એમ હાલતા આપણે જઈએ હાલ કેટલીક કેરીઓ ખાઈ રહ્યા હા પવન નીકળો પટાપટી વટાણ ખરે હમણાં મમ્મી 1 ને 2 નું કહેતા હતા એને બદલે 4 5 તો હું દેખું છું તું માંથી લઈ લે હું અહીંથી લઈ લઉં જો ભાઈ મસ્તીની કેરી અહીં છે જો એવો મમ્મી આ તો જીરી કાંઈ પોચી થઈ ગઈ હા અહીં જીરીક પોચી થઈ ગઈ એટલે ટી શર્ટમાં ફેરી કરે એ ટી શર્ટમાં નહીં હમાઈ જા એ બે લઈ જા હું ઓલી વાં પડી લેતી આમ છું અહીં પડી છે આ તો ઝીણકી છે બોલ ને શું કહે છે એમાં મૂકી દઉં મને નહીં હમાઈ દી કે ભપ થઈ જાય બસ લે 3 ઘણી પકડી લા હવે નથી હાલવા માંડો ચાલો કેરી ખાવી હોય હાલો કેરી ખાવી હોય જો અહીં જરીક પહોંચી પડી પડે ને ઉપર ચડાવ રે ઈ મમ્મી જરીક પહોંચાડી છે ને એ હમણાં ખાઈને રસ કાઢીને એમાં જરીક નાખી દે છે કેમ કે ચડાવ થઈ ગયો ઉપર લીલી હોય પણ અંદર અસલની થઈ ગયું હોય ને રાખીએ ને તો પછી ત્યાંથી બગડે એટલે ઈ કરશે ને આજ રસ મમ્મી તો દીકરે બે દીકરી નથી લાઇટ પ્રોબ્લેમ લીધે નથી કાંઈ એવું હોય તો વેલો કાઢીને મૂકી દે અટાણે જ લાઇટ નથી આપણે હમણાં બાયણે નીકળ્યા ને ઈ પછી વહી ગઈ તમે પેલા નીકળ્યા હું પછી નીકળી ઈ પછી વહી ગઈ એટલે જ હું વાટ જોઉં છું કે આવે તો ફટાફટ હું કાઢી નાખું એકવાર રસ નકરા લાઇટ ની પ્રોબ્લેમ ના લીધે એટલે ઘડીક બપોરે દીધી કાઢે એમ તો વાત કે જવા દો રે લાઇટ ની તો હાલો હાંજનો ટાઈમ થઈ ગયો 5:30 વાગ્યા ને આજે તો હજી વરસાદ જેવું તો નથી પણ પવન ને નીકળે વાવાઝોડાની આગાહી અને પવન સારો નીકળે લાઇટ આવે ને જાય એવું હે 2 દિવસથી લાઇટ આવી નથી ને શિવ હોય અને કિરણ એને એનું કામકાજ ડેઈલીનું રૂટીન એ કરી જ નાખ્યું ચાલો એમાં એવું થયું કે વચ્ચે બ્રેક 2 દિનની થઈ હતી પણ અટાણે હમણાં પાછી લાઇટ આવી ને મમ્મી કે મને કે લાઇટ આવી ગઈ હોય કે તું એકવાર આ કામ કર લઈ કે મેં ઉપાડ્યું પછી આ કામ આ કામ ચાલુ જ રહે ડેઈલી ચાલુ તો રહે લાઇટ હોય તો આ ચાલુ રહે ને સુધારીને ખાવાનું ચાલુ રહે અમાર કેરી છે ને જો ઉપરથી ભલે સાલ લીલી દેખાતી હોય પણ એમને પકવી કે લઈને તે અંદર જો પાકી ગયું હોય આપણે કાર્બન ને નો નાખીએ ને એટલે આમ ઉપરથી કાચી દેખાય પણ અંદરથી હાવ પાકી ગઈ હોય જો ને પછી બહુ પીરી થવા દઈએ ને ઉપર કે પીરી સાલ થાય તો અહીંયા આપણે સુધારશું તો પાકેલી નો હા આવી જાય હા એટલે મેં કીધું હાલો ચાલુ કરી દઉં ના જો અટાણે ખાઈ રીતી જોરી હમણાં ખાઈ રીતી ને મમ્મી કહેતી હતી કે આ સુધાર નાખી જોજો હમણાં કેવી નીકળશે આ સીવું સવારે મેં સુધાર દીધી હતી એમ જ ખાઈ જો આ અટાણાની ખરેલી જ છે તો એમાં ને એમાં પાકી ગઈ પાછી ખાવી આમ કાર્બન નો નાખેલો ઉપરથી નો દેખાય પણ અંદર પાકી ગઈ હોય ને વધારે મીઠી લાગે કાર્બન નો નાખીએ ને એટલે રસ ભાવે એકદમ ખાવી હજી ખાવી ને કે આમ ખાવી આમ કરીને ખાના પાડી કેરીનો રસ જો તૈયાર થઈ ગયો ખાઈનું કામ જ છે ને અટાણ વેલું કરી લીધું જો મસ્ત શું રસ તૈયાર થઈ ગયો મૂકી દો ને ઠંડો થવા પછી હાઈ જશે એવું શું કરે ખબર છે યા રસની ટોપડી છે ને જીત મામાને ફોન કરે
ઈ કે જીત મામા ઈ કે અમારે ઈ કે જોઈ કે રસની ટોપડી છે ઈ કે એને જીત મામા વળી કે હું આવું ઈ કે ઠીક છે મારે હાટું રાખજે એક મને ટોપડી દે છે ને તું એક વાટકીમાં લઈશ ને તો કે ના ઈ કે જીત કે હું ઈ કે જોઈ ક્યાંયથી નહીં આવું તો મને બહુ ભૂખ લાગે ને એટલે મારે એક વધારે જોઈએ કે શું કે એમ નહીં કે હું તમને કે વાટકી જ આપું કેમ કે વાટકી જ આપું ઈ કે ટોપડી દેવાની વાત ખોટી કરો તો એકવાર શું કરતા મમ્મી દીકરો દાંત કાઢવા તો રિયલ દાંત આવે ને કે તો આવડા પછી 5:30 નહીં 5:30 નહીં 6:30 વાગી ગયા ને હવે છે ને મારે મોઢે છે ને કરવાનું હતું કેટલા દીથિયા કરવું કરતી હતી કરોના મગાવી લીધું હતું ઓનલાઈન પણ છે ને કરવાનો વારો નહોતો આવતો આ છે ને આયુર્વેદિક છે ને આ મને બહુ ગમે એટલે આ હું છે ને કરોના મગાવી લઉં ઓનલાઈન જેવું ખાલી થાય એવું મગાવી લઉં ને આની છે ને મોઢું અસલ ચોખ્ખું થઈ જાય ક્લીન થઈ જાય અઠવાડિયામાં એકાદ વાર કરવાનું હોય એટલે આમ તો અઠવાડિયે મારતા વારો ન આવે પણ ક્યાંક જવું હોય તો કરું પણ હમણાં કેટલા દીથિયા છે ને આ કરવું પણ આ છે ને ફેશિયલ થતું નથી મારાથી એટલે આજ છે ને અટાણ મેં કીધું નેવરા છે અટાણ કોઈ છે નહીં હજી પપ્પા નથી ભાવેશભાઈ પાસે ગામમાં વૈયા ગયા ને હું શિવ બે જ છે મમ્મી એનું કામ કરે ને અટાણ મને એક આઈડિયો આવ્યો કે છે ને હમણાં હુકાઈ જાય ને એટલે એકદમ ધોરું થઈ જાય પછી મમ્મી કામ કરતા હોય ને વાહે જઈને ભાવ કરી ને એને છે ને બીવરાવવા પછી કામ કરે છે કરે દીકો વિડિયો ઉતારે હે ગીત ગાઈને તું વિડિયો ઉતારે ના તો બસ ઓય માં અસલ ભૂત જ લાગે અરે હમ તાર મોઢું તો જો શિવ કેમ કર્યું તું શિવ બીવડાવી દીધી મને હા મેં કીધું કયું ભૂતડું આવ્યું ક્યાંથી આવ્યું કેમથી ના આવ્યું તું શિવ ઓય મને તો બીવડાવી દીધી હાવ મમ્મી કે વાહિંદા કરતા ને વાથી બોલાવ્યું કે નહીં એમ નકર તો રાડ નાખીને બોલાવે ને આઈ કે આમ કે નહીં ઓસંતા ને આવી રેડી ભાઈ તો અરે જા સુકાઈ ગયું ને હવે તો ધોઈ નાખવાનું છે ને મમ્મી નાખે છે હવે નિરણ ને અમારે સીવું કરે વાહિંદા ભાઈ આજ વાહિંદા ને જ કર્યા હું આમાં કેરીને રસ કાઢતી હતી ને સીવું કર્યા ને તે સીવું કરી નાખે છે સીવું કેમ કર્યું હતું ભાવ એકવાર કીધા હાલો તો આપણું છે ને ફેશિયલ ધોવાઈ ગયું હાલ્યો ગ્લાસ અમારે છે ને લચ્છી આવી છે હરેશભાઈ ટાઢી લસ લઈને આવ્યા નાખો સીવું દો એમાં જોઈ ગ્લાસમાં પેલા મોટા કરહિયામાં નાખ લ્યો પછી ગ્લાસમાં નાખીએ તો સાદા પાણી છે ને જો મોટું ધોઈ લીધું હવે ટાઢારેક વળી ગઈ તો અમારે સીવુએ તો છે ને લસ્સી ન પીધી હું ને મમ્મી ને પપ્પા હતા 3 પીવામાં સીવી એક ઘૂંટડો ભરી ને મૂકી દીધી ને એમાં જો મારે કરહિયામાં હાલે કરહિયામાં મમ્મીને વાટકી મમ્મી મારે થોડીક પી ને થોડીક જ પાછી સીવી નહોતી સીવામાં કંઈક કહેવાનું હોય કહી દે હા હા બિસ્કિટ ખાવા પછી શું કહેવાનું હોય દાદો લાઈક કરજો બાબા બાય ને પછી દાદો ઓલું શોર્ટ વિડીયો ઉતારતા તો અહીંયા છે ને ભાવેશભાઈ રિયલમાં આફડ આવતી હતી એકદમ હાલો આવજો ટાટા હવે ના આવે આવે હવે એમ ધરાવતી થોડી કઈ તો એક્ટિંગ કરતા હોય ને એટલે આવે હવે ના આવે